નામ તમારું? શૈલેષભાઈ શૈલેષભાઈ, શું કામ તમારું? કાગદડી. ડુંગળીનું વાવેતર કરો છો, અત્યારે બજાર જોવા શું કહેશો? બજાર જોવા આવ્યો પણ બજાર 100 રૂપિયા બજાર છે. આજે મારે ઉપાડવાનું ચાલુ કર્યું હોય એટલે હું જોવા જ આવ્યો. તો મેં બધા ખેડૂતને પૂછ્યું કે 100 રૂપિયા ને 125 રૂપિયા આવે. એટલે હવે ઉપાડવાની કાંઈ થતું નથી. એમાં રોટામેટર વાળવાની ગણતરી છે. મજૂરીને ન થાય 100 રૂપિયા. તમે કેટલું વાવેતર કર્યું? 3 વીઘાનું. ખરેખર ભાવ શું મળવા જોઈએ? ભાવ 500-600 રૂપિયા સુધી મળવા જોઈએ. દર વર્ષે મારે ઓણ જ નથી. તો આવતા વર્ષે તમે હવે ડુંગળી વાવશો કે નહીં? ના નહીં, પૈસા તૂટે, જાજા તૂટે. 20-25 હજાર વીઘે વહ્યા જાય. આ ભાવ ઘટવાનું કારણ શું છે? હવે ભાવ ઘટવાનું કારણ તો હવે ઓણ નિકાસ નથી કરી. દર વર્ષે સરકાર કરે. બાકી તો આપણને શું ખબર હોય, માલ વધારે હોય તો ભાવ ન હોય, લેવાલી ન હોય તો ભાવ ન હોય. એ ઇસ્યુ તો સરકારનો હોય. પણ કાંઈક કરે તો સરકાર સારું. શું માગણી છે? સરકાર કાંઈક કરે, નિકાસ કરે તો ખેડૂતને 5 પૈસા વધે.